શું ઝીરોની ઝીરો ઘાતનો જવાબ ઝીરો આવે? તો તમારો આન્સર છે રોંગ. તો ઝીરોની ઝીરો ઘાતનો જવાબ શું આવે એના માટે પહેલા આપણે એના બે નિયમને સમજીએ. પહેલો નિયમ એ છે કે એની ઝીરો ઘાત એટલે કે કોઈ પણ સંખ્યાની ઝીરો ઘાત હોય તો તેનો જવાબ 1 આવે. તો એ સંખ્યા કઈ હોય કે એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, એટલે કે તમારો જે આધાર છે તે ઝીરો હોવો જોઈએ નહીં. ઝીરો સિવાય કોઈ પણ સંખ્યા હોય અને એની ઝીરો ઘાત કરે તો જવાબ કેટલો આવે? 1. અને બીજો નિયમ છે ઝીરોની n ઘાત બરાબર ઝીરો, કે જ્યાં n ગ્રેટર ધેન ઝીરો, એટલે કે તમારી જે ઘાત છે તે ઝીરો કરતા મોટી હોવી જોઈએ. એટલે કે ઝીરોની 5 ઘાત, ઝીરોની 10 ઘાત, ઝીરોની 20 ઘાત, તો એનો જવાબ આવે ઝીરો. હવે જુઓ, આ બંને નિયમમાંથી એક પણ નિયમ આમાં લાગુ પડી શકાય તેમ નથી. જો કઈ રીતે? પહેલો નિયમ એમ કહે છે કે તમારો આધાર ઝીરો હોવો જોઈએ નહીં તો એનો જવાબ 1 આવે, પરંતુ અહીં આધાર છે ઝીરો. અને બીજો નિયમ એમ કહે છે કે તમારી ઘાત ઝીરો કરતા મોટી હોવી જોઈએ તો તમારો જવાબ ઝીરો આવે, પરંતુ અહીંયા ઘાત કેટલી છે? ઝીરો. એટલે કે બે માંથી એક પણ નિયમ આમાં અપ્લાય થાય તેમ નથી. માટે ઝીરોની ઝીરો ઘાતનો આન્સર આવે અનડિફાઇન્ડ, એટલે કે અવ્યાખ્યાયિત. આઈ હોપ દરેકને સમજ આવી ગઈ હશે. જય સ્વામિનારાયણ.